હેલો ફ્રેન્ડ્સ, હિયર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે પીએસઆઈ માટે જે એક્ઝામ લેવાઈ હતી તે માટે તેવા ઉમેદવારો માટે અને જેને આ પરીક્ષા આપી છે તેવા ઉમેદવારો માટે તે પરીક્ષાને અંગે લઈને અહીંયા મહત્ત્વના સમાચાર બહાર પાડ્યા છે. તે મહત્ત્વની માહિતી સામે આવી છે, તો તેના વિશે આપણે જોઈએ કે પીએસઆઈ ભરતીનું અંતિમ પરિણામ સપ્ટેમ્બર 2025માં આવશે. જે આ પરીક્ષા આપી છે તેનું પરિણામ સપ્ટેમ્બર 2025માં આવશે. લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં લેવાશે. એપ્રિલ 2025માં લોકરક્ષક લેખિતનું પરિણામ જાહેર થશે. પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તેમની પરીક્ષા અંગે મહત્ત્વની માહિતી સામે આવી છે. જેના અનુસાર નવેમ્બર-ડિસેમ્બરમાં શારીરિક પરીક્ષા લેવાશે. આ પરીક્ષા લેવાય છે, જેના અનુસાર હવે નવેમ્બર અને ડિસેમ્બરમાં શારીરિક પરીક્ષા લેવામાં આવશે, જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિકનું પરિણામ આવશે તેવી માહિતી અહીંયા સામે આવી રહી છે. આ સાથે જ બોર્ડે પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જે મુજબ 30 એપ્રિલ સુધી પીએસઆઈ અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરાઈ છે. અહીંયા 30 એપ્રિલ સુધી પીએસઆઈ અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે અને ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અહીંયા ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે. જેના સાથે જ આ ભરતીની પરીક્ષા નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે. બિનહથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે, જ્યારે પીએસઆઈની પરીક્ષાનું ઓગસ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ મે 2025માં જાહેર થશે. તો આ પ્રમાણે અહીંયા બિનહથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજવામાં આવશે. અને અહીંયા 30 એપ્રિલ સુધી પીએસઆઈ અને લોકરક્ષક માટે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરી શકશે અને અહીંયા સમયમર્યાદા આપેલી છે કે જે 7 મે સુધી તમે ફી ભરવા માટેની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે, તો તેને ધ્યાનમાં લઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આ રીતે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને દરેક આવી નાની મોટી અપડેટ જાહેરાત મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.